આ વખતે અંદાજ હતો જ કે આઈટી કંપનીઓના મોટાભાગના રિઝલ્ટ સારા આવશે અને હવે છે તે આઉટલુક બી સારું છે એવું કહેવાય છે. હવે આ ડિસેમ્બર ક્વાર્ટરમાં બધી આઈટી કંપનીઓના રિઝલ્ટ આવી ગયા અને આપણી જે 4 મુખ્ય કંપની છે એમના બી રિઝલ્ટ આવ્યા પછી બધા બ્રોકરેજ હાઉસના પોતાના વ્યૂ આવ્યા છે. હવે 90% પોઝિટિવ વ્યૂ જ છે. એટલે તમારે જો પોર્ટફોલિયોમાં આઈટી શેરનું મીડિયમ ટર્મ માટે સમાવેશ કરવો હોય તો કરી શકો. હવે પહેલાં આપણે ટીસીએસ અને એચસીએલની વાત કરેલી, પણ હવે ડિટેલમાં બધાની જ વાત કરું તો એલટીઆઈ માઇન્ડટ્રી માટે મિક્સ રિએક્શન છે. હવે એમકે ગ્લોબલ ફાઇનાન્શિયલી રિડ્યુસ રેટિંગ આપ્યું છે અને 6,000 ટાર્ગેટ ભાવ આપ્યો છે. પણ મોતીલાલ ઓસવાલે 7,700નો ટાર્ગેટ ભાવ આપ્યો છે અને શેર બાય એટલે કે ખરીદવાની ભલામણ કરી છે. પ્રભુદાસ લીલાધરે પણ શેર ખરીદવાનું કહીને 7,000નો ટાર્ગેટ ભાવ આપ્યો છે. એટલે આ તો થઈ એલટીઆઈ માઇન્ડટ્રીની વાત. બીજું આપણે ઇન્ફોસિસ ઉપર નજર કરીએ તો શેર ખાને આપ્યો છે 2,270, રેટિંગ બાયનું જ છે. પછી પ્રભુદાસ લીલાધરે પણ 2,250 ટાર્ગેટ ભાવ આપ્યો છે. આમણે પણ શેર ખરીદવાની જ ભલામણ કરી છે. મોતીલાલ ઓસવાલે પણ 2,200નો ટાર્ગેટ ભાવ આપ્યો છે અને એમકે ગ્લોબલે 2,150નો ટાર્ગેટ ભાવ આપ્યો છે. એમણે પણ શેર બાય કરવાનું જ કીધું છે. એચસીએલ ટેક ઉપર પાછી એકવાર નજર કરીએ તો ડિટેલમાં તો આનંદ રાઠીએ 2,050નો ટાર્ગેટ આપીને હોલ્ડનું રેટિંગ આપ્યું છે. કેઆર ચોકસીએ પણ શેર ખાલી હોલ્ડનું રેટિંગ આપ્યું છે અને 1,894 રૂપિયા ટાર્ગેટ ભાવ આપ્યો છે. પણ શેરખાને બાયનું રેટિંગ આપ્યું છે. ટાર્ગેટ ભાવ છે 2,180 અને મોતીલાલ ઓસવાલે સૌથી વધુ ટાર્ગેટ ભાવ આપ્યો છે 2,400નો અને ઓબ્વિયસલી બાય રેટિંગ છે. અને ટીસીએસની વાત કરીએ તો ઘણા બધા લોકોએ પોતાનો વ્યૂ આપ્યો. મોતીલાલ ઓસવાલે 5,000નું ટાર્ગેટ ભાવ આપ્યો છે ખરીદવાનું કહીને. શેરખાનનું પણ સેમ રેટિંગ છે, પણ એમનો ટાર્ગેટ ભાવ છે 5,230 રૂપિયા. પ્રભુદાસ લીલાધરનું પણ બાય રેટિંગ છે, પણ એમનો ટાર્ગેટ ભાવ ઓછો છે 4,810 રૂપિયા. આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝનું પણ સેમ રેટિંગ છે, પણ એમનો ટાર્ગેટ ભાવ છે 4,770. યુબીએસે પણ બાયનું રેટિંગ આપ્યું, એમનો 4,750. પણ ઇન્વેસ્ટેક બેંક એમણે સેલનું રેટિંગ આપ્યું છે અને ટાર્ગેટ ભાવ તો સાવ 3,690 આપ્યો છે. સીટીએ પણ નેગેટિવ જ છે, એમણે પણ સેલનું રેટિંગ આપીને 3,900નો ટાર્ગેટ ભાવ આપ્યો છે. પણ પાછું જેફરીઝે 4,760નો ટાર્ગેટ આપીને બાયનું રેટિંગ કીધું છે. એટલે ઓવરઓલ આપણે જોઈએ તો 90% લોકોએ પોઝિટિવ જ છે. એટલે આ બધા ટાર્ગેટ ભાવ ધ્યાનમાં રાખીને તમને તમારા પોર્ટફોલિયોમાં મીડિયમ ટર્મ માટે ફેરફાર કરવો હોય તો કરી શકો.